બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો બધા મિત્રોનું અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સૂર્યદેવ પર સરસ મજાના ખીલી ઉઠ્યા છે. આમ તો થોડાક બતાય છે, વાદળછાયું વાતાવરણ છે. એ ફૂલ પર અમારે વરસાદ બહુ છે ને, તો ફૂલે ઓછા ખીલે છે. વરસાદને લીધે ફૂલનું પણ પ્રમાણ ઓછું થઈ ગયું છે, કેમ કે બહુ વરસાદ હોય તો ફૂલ ઓછા ખીલે છે. ને અહીં અંદર અમારે જે ડોલર છે, ડોલરના 2 ફૂલ એવા સરસ આવ્યા છે. 2-3 ફૂલ છે, મસ્ત ડોલરના ફૂલ આવ્યા છે. તો પાછા હમણાં થોડાક દી નહોતા આવતા, પછી પાછા હમણાં આવ્યા છે ડોલરના ફૂલ. આજે ખીલા છે સરસ મજાના. ને અહીંયા જો અંજલી માટે વઘારેલા ભાત પણ કરી નાખ્યા છે, કેમ કે સ્કૂલે આજે વઘારેલા ભાતની લઈ જવા હતા અને સ્કૂલે મૂકીને પણ આવી ગઈ છે. કદાના પપ્પાએ પણ જો ઉઠી ગયા છે. અહીંયા જો બાના દિયાબત્તી ને બધી ચાલે છે. ફૂલ ને બધું લઈ આવ્યા છે. ભગવાનને નવરાવે ધોવરાવે કરે છે. અહીંયા કિચનમાં આપણે જોઈએ તો કિચનમાં કંઈક થઈ રહ્યું છે. શું બનાવે છે? સરસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવે? સંભારો ને? સંભારો. ખરખર અવાજ આવે કંઈક બનાવતી રાખે. અહીંયા ચા પણ થઈ ગઈ છે. પણ પ્રાચીબેનનો અવાજ તો આવતો હતો મને એવું થયું. જોઈનું શાક થઈ ગયું છે. પ્રાચી ઉઠી હોય લાગે છે મને. સુઈ ગઈ હશે પાછી. દાદા કરતી હતી હમણાં તો. સુઈ ગઈ હશે પાછી. હા, ઘોડિયા મને એમ કે નીચે આવી શું અવાજ કરતી હતી. હા, તો ઓલી બાર વાળતી હતી ને, આજ બાર બહુ કચરો હતો. મેં લઈ થોડુંક વાળી નાખ્યું. પ્રાચીનો અવાજ આવે બધું ઉઠી ગઈ લાગે. એ બાના જો દિયાબત્તી ચાલે છે હજી. દૂધ આવ્યું છે એમ ને? હાલો દૂધ. તો ચાલો સવારમાં જો બાના દિયાબત્તી થઈ રહ્યા છે. બા દિયાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ. બાને શિવજીની પૂજા પણ સરસ રીતે કરી નાખી છે. આજે તો સોમવાર છે એટલે ગુલાબ ચડાવીને રેડી કરી દીધા છે. બીલીના પાન કાયમ હોમવાર હોય. કાયમ હરખી પૂજા કરવાની. જય મા જય શ્રી બાલ કૃષ્ણ દેવી દેવતા જય પરમાત્મા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. બધા જ દર્શકોના વિઘ્ન અને કષ્ટ હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી કોટી પ્રણામ છે. બધા જ દર્શકોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો મિત્રો, થોડી વાર પોરો ખાય અને પછી નાસ્તો કરી અને થોડું કામ કરીએ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા ઘણાભાઈ પણ જો નાસ્તો કરવા બેસી ગયા. ઘણાભાઈ ગુડ મોર્નિંગ. ઘણાભાઈ ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હા, નાસ્તો કરવા બેસી જાઓ. કામ ઉપર જવાનું છે ઘણાભાઈ? હા, હમણાં કામ ઉપર જાવું છે ને. ટાઈમ થઈ ગયો. હે? ટાઈમ થઈ ગયો. ઠીક, ટાઈમ થઈ ગયો. 9 થઈ ગયા છે ઘણાભાઈ. અહીંયા સરસ ટિફિન થઈ ગયું છે રેડી હવે? ભરી દીધું? ભરી દીધું એમ ને? તો ચાલો અહીં ટિફિનમાં ભરાઈ ગયું છે ને હવે નાસ્તો કરવા પણ બેસી જઈએ ને બાની નાસ્તો પણ દઈ દી. બરાબર ને? છાશ બનાવો છે ને ટિફિનની જોઈએ છાશ પણ થાય છે ને. તો ચાલો અહીંયા ઘરના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હું નાસ્તો કરો? ચા, ભાખરી, પાપડ, મરચું ને
તો ચા ભાખરી ને મરચાં ને પાપડ ને તો નાસ્તો કરવા બધા મિત્રો આવી જાવ. હાલો. એને હવે આપણે અત્યારે બપોર થઈ ગઈ છે અને અમે તેલ પણ મૂકી દીધું છે. આપણે અત્યારે ઊંધિયું બનાવવાનું છે. તો ઊંધિયાનો સામાન મેં બધો રેડી કરી નાખ્યો છે. તો અહીંયા મેં બધું સુધારી ઊંધિયામાં જે નખાતું હોય તે બધું સુધારી નાખ્યું છે. કેળા છે, રીંગણા છે, વાલોર છે, ગુવારના બટકા નીચે છે, પછી બટેટા છે, પછી લાલ ગાજર છે, પછી ચોળી નાખી છે, અને આપણે આ કંદ છે, અને આ છે આપણે સુરણ. તો મેં સુધારી રાખ્યું છે. એને ઘડીક વાર મીઠામાં રાખવા પડે એને, કેમ કે ઓલા હોય ને ચીકણા જેવા તો ચીકાશ થઈ જાય એની. અને આ ટમેટા સુધારી રાખ્યા છે ને આપણે રાતે જ્યાં મૂઠડી કરી નાખી હતી ને તે અત્યારે પાછી હું થોડીક ગરમ કરી નાખું છું. એ તેલ પણ આવી ગયું છે. તેલમાં આપણે થોડીક નાખી દઈએ તો સેજ ગરમ થઈ જાય ને, કેમ કે મેં છે ને મૂઠડી છે ને ફ્રીજમાં મૂકી હતી. તો બાકી ફ્રીજમાં ન મૂકી તે સારી રહે, પણ તો મેં ફ્રીજમાં મૂકી દીધું. આ ટુપાકી ગરમ કરી નાખજો એટલે સરસ થઈ જાય. ને અહીંયા મેં સિંગદાણા અને તલનો ભૂકો પણ ખાંડી રાખ્યો છે. અને બીજું થોડો ગરમ મસાલો નાખી દઈશું એટલે ફર્સ્ટ ક્લાસ આપણું ઊંધિયું શાક આજે થવાનું છે. ઘરમાં બધાને ઊંધિયું શાક બહુ ભાવે. તો કેટલા દિવસ ફરિયાદ કર્યો છે કે ઊંધિયું શાક બનાવ્યું નથી, ઊંધિયું શાક બનાવ્યું. તમે હાલો ને આજે ઊંધિયું શાક બધું બનાવીને નાખું, કેમ કે આજે પાછા ક્યાંય નહોતા. કાલે હું લાવી હતી ને ક્યાં કે નહોતા, તો પછી પાછી આજે ગામમાં ગઈ તો પછી ક્યાં ને કોથમરી ને એવું બધું પાછું લઈ આવી. તો પછી મેં ક્યાં પાંજરામાં સુધારી રાખ્યા છે. તો હવે આપણે જો આ મૂઠડી છે, મૂઠડી પાછી થોડી ફ્રાય કરી લઈએ, ગરમ થઈ જાય ને એટલે કાઢી લઈએ, પછી આપણે ઊંધિયું વઘારી. તો અહીંયા ચાલો હવે જો બા જો ઊંધિયું વઘારે છે. આપણે બાના હાથનું ઊંધિયું ખાવાનું હતું એટલે બાનો વેઇટ કર્યું તો બા બા ને રાતે બે ગયા હતા કંઈક કામ હતું ને તો બાના હાથે આપણે ઊંધિયું વઘારે છે. બસ તેલ આવી ગયું હતું કાબા, તેલ આકડ હતી ને તો હરખું કર્યું. હા બા આવે એ પહેલા મેં બધી તૈયારી કરી નાખી છે. મેં બા આવે એટલે ખાલી વઘારવાનું જ રહી. બા ઊંધિયું કરી દેવું, અમારી કીધું ઊંધિયું ન થાય કા શીખી જાઓ. શીખીએ છીએ તમારી ત્યાંથી. હવે ધીમે ધીમે બાને જવાનો વારો આવી ગયો. એવું કાંઈ નથી જવાનું જ, અરે ભાઈ મરવા પડી કિલો છે આ ઊંધિયું. કાંઈ બાને થવાનું નથી. ચાખી નાખશું. આ મીઠું ચાખી બહુ પછી સારું છે. નાખશું. હા તો હવે જો બા હવે મસાલો બધો કરે છે. ચમચો દો બા. જો બા એને મસ્ત મજાની હલાવી છે. પકડી જાય ને થોડું. એને સરસ મજાનું કકડવા દેવાનું છે વધારે. એ આપણે સિંગદાણા તલનો ભૂકો પણ જો ભાઈ નાખી દીધો છે એમાં. અને આ ઊંધિયાની જે ફૂલ રેસીપી બતાવી છે, તમે પણ જો તમે આવી રીતે કરશો, બા કરે છે તમારું ઊંધિયું પણ ફર્સ્ટ ક્લાસ થાય. અને ઉઠી નાખશું. હા એમાં થોડું ખોવાઈ ગયું હતું બા મસાઈ આવી ને હજી બારા ઘડી હેઠે ઉતારે ને તો મિક્સ કરી નાખે છે. ચટણી થોડી. ચટણી લાવો ના ચટણી પાછી થોડીક નાખે છે. બસલી બહુ ઉકળીને સરસ તૈયાર થાય છે. આ ટીકડી હળદર ની ઊંધિયું છે સરસ મજાનું પકડી ગયું છે. કલર કેવો સરસ દેખાય છે. પકડી લીધો તો મસ્ત કલર થઈ ગયો. જો આ થોડો આપણે ગંધારો મૂઠડી પડે ને એવું નાખી દઈએ ને એટલે કેટલી નાખવી છે. થોડીક રાખજો ઊંધીને બસ. હા નાખો એક હા, બસ નહીં. બસ બસ. હવે એક જ સીટી મારવાની એક આને. સીટી મારવાની છે અને થોડુંક જ પાણી નાખવાનું છે ને. ચાચી બેન ઉઠી ગયા લાગે છે. કોથમરી સુધારીને તૈયાર રાખો. હા કોથમીરમાં સુધાર નાખો. આપણે આ નાખીએ તો બધા બટકા હા. મસાલા વાળા રે. સાઈડમાં નાખીને સગડી પલ્લે છે બરોબર. બીજું ઉતારી નાખો ને તો એને આપણે 2 સીટીમાં ઊંધિયું રેડી થઈ જાય. ચાચી બેન પણ જો ઉઠી ગયા બારી આવી આવ્યા.
બહારથી નીકળી ઘોડિયામાંથી કાઢી હતી દાદે કાઢી. ઓહો હો પ્રાચી ઉઠી ગઈ બેટા? હે હા પ્રાચી ઉઠી ગઈ બેટા? હે હા મારી પાસે આવું છે. હાલ આપણે ટીવી નું લઈ હાલો 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 પીપી કરી ગઈ? હે હા હાલો 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 આજ હાલ મોઢામાં હાથ નાખતા શીખી ગઈ છે. એ મોઢામાં હાથ નાખતા શીખી ગઈ છે. આવી ગઈ? હાલો જય બા બતાવી છે. બા શાક વગર નાખ્યું ને બા જો વગર નાખ્યું શાક. ઢાંકી દેવાનું છે. આપણે ઢાંકણું લેતા આવીએ. ઓલા રૂમમાં ઢાંકણું પડ્યું છે. ચાલો અહીંયા બાએ જો દાદા માટે રોટલો પણ ઘડી નાખ્યો હે ને બા? મસ્ત મજાનો રોટલો થયો છે. આજ તો બાના હાથનું ઊંધિયું ખાવાનું છે અને બાના હાથનો રોટલો ખબર? હા હવે આને દેશી ઘીથી ચોપડો દેશી બાસરો છે મસ્ત. અને આ રોટલો એવો સરસ લાગે ને સરસ થાય. હા દહીં હારે દૂધ હારે તો આને ઊંધિયા હારે ખાવો. ઊંધિયા દાદાને ખાવો છે ને રોટલા તો મસ્ત એવા મજાનો સરસ જો દડા રોટલો થઈ જેવા. ગયો દડા જેવો થઈ ગયો છે. ને આ પ્રાચીબેન જો દાદાને કવરાવે છે. શું કરે છે દાદા? હા પાકીટ ખોલીને બેઠી છે દાદાનું. હે હે પ્રાચી? હા જો હું પૈસા સિક્કો લઈ ગઈ છો દાદા. હા દાદાને દઈ દે. એ પ્રાચી સિક્કો ન લે બેટા. જો પૈસા આપે દાદાને એક દઈ દે. દે દે દાદાને. જો તો દાદાને દેતી નથી. હા એને ભૂલવાડી જોઈએ છે ને વરસાદ જો કેવો જામ્યો છે. આવે તો આવે એવું છે. કપડાં પણ બધા સુકાતા હતા ઉપર. કપડાં પણ લઈ આવ્યા છીએ કેમ કે ભીના થઈ જાય ફૂંકાઈ ગયા હતા તો થોડા થોડા ભીના છે તે પાછી નીચે નાખ્યા ને કપડાં લઈ અને જો ભાઈ લોટ પણ બાંધવા બેસી ગયા છીએ. લોટ વાત છે જોઈ શકો છો તમે. તો લોટી હવે બાંધવો છે તો લોટ હવે બાંધી નાખી. રોટલો થઈ ગયો. થોડીક રોટલી બધા માટે કરી નાખીએ. તો ચાલો અહીંયા કલ્યાણના પપ્પા પણ જો જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા રાજુ? આજ તો તમારું ફેવરિટ ઊંધિયું બનાવ્યું છે. કેવું લાગ્યું ઊંધિયું તમને? સારું થયું? સારું થયું. તો બાને હાથે કરાવ્યું છે ઊંધિયું. બાને હાથથી સરસ થાય ઊંધિયું. તો જો રાજુ જમવા બેસી ગયા છે. હવે બાને ને એને જમવા આપી દઈ. તો અહીંયા જો 2 જેવું થઈ ગયું છે અને બા જો જમવા બેસી ગયા છે. હું જમો છો એ બા? દહીં છે ઊંધિયું છે થોડુંક મોડું કર્યું છે. કોબી મરચાં સંભારો છે રોટલી છે છાશ છે પછી ભાત છે. ભાતી હાલો છે. મિત્રો જમવા ગરમા ગરમ ઊંધિયું રોટલી રોટલા એ રોટલો એને ભાવે છે. હા એ દાદા પણ જો બેસી ગયા છે કોઈ અહીંયા. ભાત હારે ઊંધિયું. હા એ કંઈ ભાત તો કોઈથી ખાતા નથી. તો ઊંધિયું ને શાક રોટલો ને દાદા ઊંધિયું કેવું પણ લાગ્યું તમને? હે બાય બનાવ્યું શું આજ તો? હા હાય હા ઊંધિયું ખાલી અહીંયા સરસ પણ જમવા જો બેસી ગઈ અને પ્રાચી બે એ હાથે છાશ પી ઓલી જો બીજી વાર પીવે છે. જો એ પ્રાચી આમ જોતો આમ વિડીયો ઉતારવાનું કહેતી હોય ઓય માં આખી બગડી છાશ જોઈએ એ ભગવાન છાશ હોય જો તો ગોબર એ ગોબર પ્રાચી શું કર્યું? છાશ જોઈ તે હે? ઓહો ઓઘી માથું તો કોઈ ધોવા નથી દેતી કા ઓઘી? બાનું ટકો નથી કરાવો હવે? ટકો કરાવી નાખીએ આ તો સારો વાસો કોણ હા. માને એ પ્રાચી ઘણા ભાઈ આવે તો કહેવાય ટકો કરાવી નાખીએ. ટકો કરાવો જ ને હા તો કંઈક હવે પછી રોજે દાંતી ફેરવા નથી દેતી નથી ચોટલી લેવા દેતી પડી જાય. કા? ખાઈ લે પેલા ખાઈ લે હો. તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા. આવી જાય. તો ચાલો અહીંયા જો 8 વાગવા આવ્યા છે અને કરેલા પપ્પા જો કબાટમાં હોય કપડાં હરખા કરતા હતા તો ફ્રી થઈ ગયા. હે થઈ ગયું ખાનું હરખું કરી નાખ્યું? ઘસે જ જાઓ છો આટો મારવા? એક સોડા લેતા આવજો હાદી સોડા હો ને? તો આટો મારીને આવો ફટાફટ. ત્યાં તો બપોરનું ઊંધિયું પડ્યું છે તો રોટલી ને એવું કરી નાખું બરાબર ને? તો બાય લેતા હોય સોડા ભૂલતા નહીં નાખું પાછા મોકલી તમને. હા મેં મગાવી તો પેલા ભૂલી જાય હો. હા પ્રાચીને જો મોબાઈલ આપ્યો છે અને ઓલું કરે છે તોય જો આજે સોમવાર છે સારું વાર છે શુભ દિવસ છે તો આજે એનું આપણે મમ્મી કરે ટકો કરાવી નાખીએ.